રાજકોટ પધારી રહ્યા છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં? ચોક્કસપણે દિવ્યા જણાવી દઉં કે રાજકોટ માટે દિવાળીનો તહેવાર કરતાં પણ વધારે મહત્વની તહેવાર કહી શકાય, કારણ કે જે રીતના પાણીનો પ્રશ્ન હતો, રાજકોટનો મહત્વનો જો પ્રશ્ન હોય તો તે છે પાણીનો. સંપૂર્ણ વરસાદ આધારિત પાણીના આધારે રાજકોટવાસીઓ જીવી રહ્યા હતા. વરસાદ ન પડે એટલે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે રાજકોટવાસીઓને પૂરું પાડવામાં આવતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અપૂરતા પાણીને લઈને લોકોમાં નિરાશા જોવા મળતી. પરંતુ હવે જે રીતના કહી શકાય કે નર્મદાનું પાણી આજી ડેમમાં ઠલવવામાં આવી રહ્યું છે, તેને લઈને રાજકોટનો જે મહત્વનો મુદ્દો હોય છે તે પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે, તેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. રાત્રિના જો આ ચોકમાં ઉભા રહેવા માટે જગ્યા નથી હોતી, તેનો તેટલો ઉત્સાહ હોય છે. ત્યારે સવારે વોકિંગ કરવા આવતા લોકો આવ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું, તેઓનું શું કેવું છે. ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે, મહત્વની વસ્તુ છે. આજે વડાપ્રધાન આવી રહ્યા છે, શું કહો છો તમે? સાહેબ, મારું નામ પરાગ આસર છે અને જે કાર્યની વર્ષોથી રાહ જોઈ રહ્યું હતું સૌરાષ્ટ્ર કચ્છ, એ જ કાર્ય આજે થવા જઈ રહ્યું છે. અને રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા માટે આજે સોનાનો દિવસ છે. અને જેમ આપણે વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોયા હતા, તે નર્મદા નીર આજે રાજકોટમાં પહોંચી રહ્યા છે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી અને જે કાર્યક્રમ આપી રહ્યા છે, આ કાર્યક્રમ એટલો ઉત્સાહથી, અને દરેક પ્રજાને મારી વિનંતી છે કે દરેક લોકો આ કાર્યને ઉત્સવ મનાવે. અને ખરેખર જે આપણી જરૂરિયાત છે તે આજે સૌરાષ્ટ્રની પ્રજા માટે, રાજકોટની પ્રજા માટે પૂર્ણ થઈ રહી છે. એવો આનંદ અને ઉત્સાહ આપણા મનની અંદર છે અને સમગ્ર પ્રજાની અંદર છે. તો જે રીતના વાત કરવામાં આવે કે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, તંત્ર દ્વારા તો અલગ અલગ કાર્યવાહી કરવામાં આવે છે, પણ લોકો પણ જે તંત્રનો સંદેશો હોય છે તે દર્શાવવા માટે આવી પહોંચ્યા છે. હું તમને દેખાડીશ, આ રાજકોટના જે બહુમાળી ભવન ખાતેનો રેસકોર્સનો રિંગ રોડ છે, ત્યાં એક ભાઈ છે, તમે જોઈ શકો છો, સાયકલ લઈને આવે છે. તેઓ એક સંદેશો દેવા માટે સાયકલ લઈને નીકળે છે. તેની આગળ એક બોર્ડ લગાડેલું છે, પેટ્રોલ બચાવવા માટેનો જે સંદેશો લગાડેલો છે. તેઓ ખાસ કરીને તે અત્યારે નીકળી આવે છે અને તે લોકો છે તેઓનો મહત્વનો મુદ્દો છે કે એક દિવસ સાયકલ જે ચલાવવાની જે વાત આવે છે, તેને લઈને રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે. ખાસ કરીને દેખાડીશ કે આ તમે જોઈ શકો છો, તેનું બોર્ડ છે, તેમાં એક સંદેશો આપ્યો છે, પોલ્યુશન મુક્ત બચાવવાને દિવસે સાયકલ, સ્કૂટર ને કારની બદલે સાયકલ ચલાવો, તેઓનો સંદેશો છે. આપણે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને આપણું નામ શું છે? 26 જાન્યુઆરી 2012 થી મારું નામ છે ઓનલી ઇન્ડિયન અને મારી સરનેમ છે તિરંગા સાયકલ. અને મને પ્રદૂષણ મુક્ત વિશ્વ જોઈએ છે અને હેલ્ધી અને હસતું મારે ઇન્ડિયા જોઈએ છે. દોસ્તો, આઈ વોન્ટ અ સ્માઇલ ઇન એવરી ફેસ ઓફ માય ઇન્ડિયા. દિલદાર દેશવાસીઓ, ગૌરવશાળી ગુજરાતીઓ, रंगीला राजकोट वासियों, दोस्तों तमें जरूर पड़े तो कार बाइक प्लेन इस्तेमाल कीजिए, लेकिन थोड़ा सा साइकिल का भी इस्तेमाल कीजिए. संडे चलाइए, हफ्ते में एक बार चलाइए. सबसे पहले यू कैन सेव योर हेल्थ. आप अपनी तंदुरुस्ती बचाओगे तो मेरा देश तंदुरुस्त रहेगा. दूसरा, पोल्यूशन फ्री. आप इसमें एयर पोल्यूशन और वॉइस पोल्यूशन, आवाज और वायु का प्रदूषण से एक साइकिल बचा सकती है. साइकिल ट्रैफिक समस्या हल कर सकती है. साइकिल जिम या दवा का पैसा बचा सकती है. साइकिल में कोई केस नहीं होता, एक्सीडेंट होता तो सबसे छोटी से छोटी जा होती है. तो दोस्तों, थोड़ा सा पेट्रोल बचाकर फॉरेन करेंसी बचाकर मेरे देश को बचाइए, मेरे तिरंगा को बचाइए. क्योंकि साइकिल हर देश के लिए वरदान है. साइकिल ओनली इंडियन की आन बान शान है. चीन, डेनमार्क के, जापान के विकास में दोस्तों देख लीजिए ये साइकिल क्या कर सकती है. दोस्तों, दूसरा हमारा मैसेज, मैं सिविलियन सोल्जर हूँ. आई एम नॉट द लीडर, आई एम नॉट द एक्टर, नॉट द टीचर, नॉट द प्रोफेसर, न समाज सुधारक हूँ न उपदेशक हूँ. मैं एक सिविलियन सोल्जर हूँ, नन्ना मुन्ना राय हूँ, इस देश का सिपाही हूँ. तो दोस्तों, जल बचाइए. देखिए मेरी साइकिल क्या कहती है, जल बचाइए, जल जीवन और जगत को बचाएगा. दोस्तों, छोटा सा एक बूंद पानी बचाइए, सेव वाटर. यहाँ देख लीजिए, ऐसी तिरंगा साइकिल आपको दुनिया में नहीं मिलेगी. ये देश क्यों महान है? क्योंकि खाना पीना पहनना रहना भाषा हर इस देश में अलग अलग है, फिर भी हम एक है. जहाँ सुबह में कहीं प्रार्थना, कहीं प्रेयर, कहीं गुरुबानी तो कहीं अजान सुनाए, इसलिए देश दोस्तों महान कहलाए. और खास एक पैसे वाले माँ बाप को मेरा छोटा सा मैसेज कि संतान को लाड प्यार लाख करोड़ कीजिए, बिना लाइसेंस गाड़ी की चाबी मत दीजिए. आपको संतान प्रिय होगा, लेकिन देश को सबसे पहले प्यार कीजिए. संदेश के माध्यम से आज एक छोटा सा संदेश मेरे देश को, मेरे देशवासियों को. आई वॉन्ट हेल्थ इंडिया. बेस्ट ऑफ लक मोदी साहब, बेस्ट ऑफ लक भारत सरकार,
વંદે માતરમ, જય હિન્દ. જે રીતના વાત કરવામાં જો જોઈ શકો છો, દેશ માટે ને સાયકલનો જે રીતના તેણે આખો પ્રયાસ કર્યો છે, પાણી બચાવવા માટેના જે સૂત્રો લગાવવામાં આવ્યા છે, અલગ અલગ સૂત્રો લગાડીને દેશને એક સંદેશો પહોંચાડવા માટે સાયકલ લઈને નીકળ્યા છે. જી દિવ્યા.